નમસ્કાર ખેડૂત મિત્રો, હું પ્રકાશ પટેલ આઈએનબી સીડ્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી તમામ ખેડૂત મિત્રોનું હું આજે હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે તેનપુર ગામે આવેલા છે, જે બાયડ તાલુકાના અરવલ્લી ડિસ્ટ્રિક્ટનું ગામ છે। તો આપણી જોડે આજે અહીંયા મૌલિકભાઈ પટેલ ખેડૂત મિત્ર બી હાજર છે અને અહીંયા તેનપુર ગામમાં આપણી બે હાઇબ્રિડ કે જે મેરીગોલ્ડ ઓર્બિટ અને ટેનિસ બોલનું અહીંયા વાવેતર કરેલું છે। તો આપણે મૌલિકભાઈ પાસેથી થોડોક અભિપ્રાય લઈશું કે તેમને આ બે વેરાયટી વિશે કેવું લાગ્યું। તો તમારું પૂરું નામ જણાવજો। મૌલિક પટેલ, ગામ તેનપુર, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી। હા, તમારો મોબાઈલ નંબર આપો। 9409363404। આપણે પહેલાં તો 1 વીઘામાં વાવેતર કર્યું છે 2016 ઓર્બિટના છે અને 2016 ટેનિસ બોલના। અચ્છા, હવે આ ટોટલ વાવેતર કેટલા વીઘાનું છે? 1 વીઘામાં। હા, હવે 1 વીઘામાં તમે કઈ તારીખે વાવેતર કર્યું હતું? આ 28/6 એટલે 28 જૂન 2025ના તારીખે અહીંયા વાવેતર કરેલું છે। અત્યાર સુધીમાં આમાં વીણી કેટલી થઈ ગઈ? 2 હાર્વેસ્ટિંગ થઈ ગયું। 2 હાર્વેસ્ટિંગ થઈ ગયું। ઓલમોસ્ટ કેટલા કિલો વજન ઉતર્યું તમારું? 350 થી 400 કિલો વજન ઉતર્યું છે। હવે તમે બજારમાં જાઓ છો તો બજારમાં અત્યારે ભાવ શું ચાલે છે? 65 ની આસપાસ। હા, 60, 65, 70 રૂપિયા ભાવ ચાલે છે। તમે બજારમાં જાઓ છો તો વેચાણમાં કેવું રહેશે? પહેલાં ઓર્બિટ જલ્દી ચાલે તો ટેનિસ બોલ બંને સાથે ચાલે ઘરે છે। બેઠા વેપાર થઈ જાય છે। હા, હવે આપણે બજારમાં સારો ભાવ મળી રહ્યો છે। પહેલું વેચાય છે, ઓર્બિટે પહેલું વેચાય છે અને ટેનિસ બોલે પહેલું વેચાય છે। હવે આપણે ખેડૂત મિત્રોને જણાવવાનું એ છે કે મૌલિકભાઈએ કઈ પદ્ધતિથી અહીંયા ખેતી કરી છે અને કેમ આપણે ચોમાસાની અંદર જ્યારે તમે ખેડૂત મિત્રો એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર આ 5-6 મહિનામાં તમારે જો મેરીગોલ્ડનું વાવેતર કરવું હોય તો ટેનિસ બોલ અને ઓર્બિટ આ બંનેનું વાવેતર કેમ કરવું જોઈએ તેનું આપણે થોડું ડિસ્કશન કરીશું। અહીંયા આપણે પહેલાં એક પ્લોટનો વ્યૂ જોઈશું કે કેવી રીતે પદ્ધતિથી વાવેતર કરેલું છે। તમે જોઈ રહ્યા છો કે અહીંયા મૌલિકભાઈએ તારના અને દોરીના સપોર્ટથી અહીંયા વાવેતર કરેલું છે, પણ વરસાદવાળી સિઝનમાં કેમ આનું વાવેતર કરવું જોઈએ એ આપણે જોઈશું। અહીંયા થોડું ડિસ્કસ બી કરીશું। એક તો આ બંને વેરાયટી દ્વારફમાં છે, સેમિટોલમાં છે, કે જેની હાઇટ બહુ ઓછી થાય છે। એટલે હાઇટ ઓછી થાય તો જ આપણને ચોમાસામાં જે ખેડૂત મિત્રોના પ્રશ્નો છે કે પડી જવાના, ભાંગી જવાના, એટલે આ બે વેરાયટીમાંથી તમને એ બે પ્રશ્નોનું સમાધાન છે કે અહીંયા આ બંને વેરાયટી દ્વારફ છે, હાઇટ બહુ ઓછી થાય છે, જેના કારણે પડી જવાના, ભાગી જવાના પ્રશ્નો બહુ ઓછા છે। હવે એ બે હાઇટ ઓછી હોવાના કારણે આપણને અહીંયા કળીઓ દેખાતી હશે કે કેટલી કળીઓની સંખ્યા છે। તમે અહીંયા એક વ્યૂથી જોઈ શકશો કે કળીઓ કેવી રીતે લાગેલી છે। જ્યાં જુઓ ત્યાં કળીઓ દેખાશે। એટલે જેટલી કળીઓની સંખ્યા વધારે હોય એટલું આપણું ઉત્પાદન વધી જશે। તમારું કેવું શું થાય છે કે આ બે વેરાયટીમાં ફાયદો કેવી રીતે થાય છે ખેડૂત મિત્રોને? 2-3 વેરાયટી લગાવેલી છે। હા, ટોલ વેરાયટી લગાવેલી, સેમિટોલ લગાવી છે। આપણા ટેનિસ બોલ અને ઓર્બિટ જેવું પ્રોડક્શન કોઈમાં નથી। અચ્છા, પ્રોડક્શનમાં સૌથી સારામાં સારું પ્રોડક્શન આ બે વેરાયટીમાં છે। 250 મણ ઉપર નીકળી જાય। હા, 200 થી 250 મણ ઉપર, 200 થી 250 મણ ઉત્પાદન મળી જાય વીકલી। ઓકે, એટલે 200-250 મણ એટલે તમારે સમજો કે 2-4-5 ટન જેવો માલ ઉતરી જાય આરામથી। હા, એક જો હવે એનું આપણે જાણવાનું છે કે તમે જે ઉત્પાદન કહો છો એ કેવી રીતે વધારે આવે છે। આ બે વેરાયટી એવી છે જેની હાઇટ ઓછી છે। કેમ હાઇટ ઓછી છે કે આ બંનેમાં નીચેથી બ્રાન્ચિંગ વધારે છે। જ્યારે તમે વાવેતર કર્યું હશે ત્યાં નીચેથી ફૂટ આવતી હશે। એ ફૂટ આવે, જેટલી ફૂટની સંખ્યા વધારે એટલી કળીઓની સંખ્યા વધારે, અને જેટલી કળીઓની સંખ્યા વધારે એટલું પ્રોડક્શન વધારે। બરાબર? તો આ એક વસ્તુ ખેડૂત મિત્રો તમે આ વિડીયોના માધ્યમથી તમે આજે અહીંયા તેનપુર ગામે ટેનિસ બોલ અને ઓર્બિટનું વાવેતર કરેલું છે, જે તમે અહીંયા જોઈ રહ્યા છો। હવે ફૂટ કેમ વધારે છે આપણે થોડા ડીપમાં જઈશું। લખનભાઈ અહીંયા થોડું નીચે બતાવો કે ફૂટ કેવી રીતે લાગે છે। અને જુઓ ખેડૂત મિત્રો, અહીંયા તમે જોઈ શકશો કે આ એક મેન સ્ટેમ છે અહીંયા। હવે એની આજુબાજુ જો આ તમને જેટલા મૂળ દેખાય, રૂટ દેખાય છે ને, એ બધી ફૂટ છે। આ છોડને તમે ગમે તેટલો હલાવો, કદાચ તમે જોરથી મારશો તો એ આ પડી ભાગશે નહીં, એટલો મજબૂત છોડ છે। કેમ કે એની ફૂટની સંખ્યા વધારે છે। જેટલી ફૂટની સંખ્યા વધશે એટલી ડાળીઓની સંખ્યા વધશે, ડાળીઓની સંખ્યા વધશે એટલે ઓટોમેટિકલી તમારા ઉત્પાદનમાં વધારો થઈ જશે।
સેમ પોઝિશન આ બાજુ ઓર્બિટ છે. આપણે ટેનિસ બોલ જોયું, હવે આ બાજુ ઓર્બિટ છે. તો ઓર્બિટમાં એ છોડનું સ્ટ્રક્ચર, પ્લાન્ટનું સ્ટ્રક્ચર તમને સેમ જ લાગશે. જો ફૂટની સંખ્યા પુષ્કળ છે. આ તમને અહીંયા દેખાતું હશે. જો આ એક ડાળી છે, કેટલી બધી ફૂટ છે જુઓ તમે નીચે. તમને મૂળ દેખાતા હશે વ્હાઈટ વ્હાઈટ વ્હાઈટ. તો એ બધા મૂળની સંખ્યા છે ને એ નીચેથી જ ફૂટ આવે છે, મૂળના બાજુમાંથી જ. અને એટલી જ ડાળીઓ વધારે આવે છે. જેટલી ડાળીઓ વધારે એટલી કડીઓ વધારે, કડીઓ વધારે એટલે આપણું પ્રોડક્શન વધારે. તો તમે આ વિડીયોના માધ્યમથી જે બીજા ખેડૂતો છે જે ગલગોટાનું વાવેતર કરે છે એમને શું અભિપ્રાય આપશો? પહેલાં તો ચોમાસામાં તમારે લગાવી તો ટેનિસ બોલ ઓર્બિટ સેમીટોલ વેરાયટી છે, એને પહેલાં ચૂઝ કરવાની. બીજી ટોલ વેરાયટી નહીં લેવાની, કારણ કે બધા ખતરા મેં કરેલા છે. જેમ બને એટલું સેમીટોલ વેરાયટી ટેનિસ બોલ અને ઓર્બિટ સારી છે ચોમાસા માટે, અને એનું પ્રોડક્શન આપણે હાઈ લેવલ છે. ફંગસનું એટેક ઓછું જ થશે. જો હવે આપણે બીજી એક વસ્તુ જોઈશું કે બજારમાં તો ઘણી બધી હાઇબ્રિડ છે, પણ આપણે અહીંયા જોઈશું કે જો આ ટેનિસ બોલ છે તો કેટલું કોમ્પેક્ટ છે. તમે જુઓ આ ઓર્બિટ છે તો પાછળથી છૂટું નહીં પડે, ફાટી જશે નહીં. આ બધા પ્રશ્નો આપણે આ બે વેરાયટીમાં આવતા જ નથી. આ ફૂલ છે તો તમે જુઓ ફૂલમાં તમને કોઈ જગ્યાએ પૂરેપૂરું ભરેલું દેખાશે, એકદમ કોમ્પેક્ટ દેખાશે. સેમ આ ઓર્બિટમાં જુઓ તમે, કદાચ આ નવું બી ફૂલ તોડીશું તો બી જુઓ તમે, આ ફૂલ છે, આ ફૂલની ક્વોલિટી છે. તમે આ ભૂંગળી જોતા હશો, જો અહીંયા તમને દેખાતું હશે આ છે તો જુઓ તમે, કોમ્પેક્ટ જ છે પૂરું. તો આ બધી વસ્તુ ખેડૂતોને બહુ ફાયદાકારક છે. ઘણી બધી માર્કેટમાં વેરાયટીઓ છે કે જે પાછળથી ખુલી જાય છે, ફાટી જાય છે. તો જ્યારે તમે વેચવા જશો ત્યારે પ્રોબ્લેમ થશે. તો હું આ વિડીયોના માધ્યમથી દરેક ખેડૂત મિત્રોને આગ્રહ કરું છું કે જ્યારે તમે ચોમાસામાં વાવેતર કરો તો પ્રાયોરિટી ટેનિસ બોલ, ઓર્બિટ અને એક આપણી બીજી વેરાયટી છે અષ્ટગંધા પ્લસ, આ 3 જ આપવાની. બીજી કોઈ વેરાયટીને આપવાની જરૂર નથી, કારણ કે આમાં તમને જે ચોમાસામાં પ્રશ્નો ઊભા થાય છે બધા જ પ્રશ્નોનું સમાધાન, સોલ્યુશન આ 3 વેરાયટીમાં છે. ધન્યવાદ.